નમસ્કાર મિત્રો, ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આખા ગુજરાતમાં કરવામાં આવી તેમજ આખા ભારત દેશની અંદર કરવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વરની અંદર એક ઘટના બની છે કે ભાઈ ઝઘડો કરી રહ્યા છે। તો વિડીયોના અંત સુધી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, આપણે વિશ્વ આદિવાસી દિવસ કેમ યોજવામાં આવે છે એ તમને ખબર હશે કે વિશ્વ આદિવાસી દિવસ એટલે કે આપણો આંતરરાષ્ટ્રીય દિવસ, જે કે આદિવાસી સમાજનો સૌથી મોટો દિવસ આપણે કહી શકીએ છીએ। ત્યારે આપણે શાંતિપૂર્વક અને મજા માણવાની હોય અને શાંતિપૂર્વક આ સફળતાપૂર્વક કાર્યક્રમને પૂર્ણ કરવાનો હોય છે। એ બદલ તમે કાર્યક્રમની અંદર ઝઘડો કરો એ બિલકુલ યોગ્ય નથી। મિત્રો, આપણે બધા એક જ સમાજના છે, તો આપણે આ રીતના માહોલ બગાડીએ તો આ બિલકુલ બી યોગ્ય નથી। તો ખરેખર મિત્રો, આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વખતની જેમ આ વખતે પણ દરેક જગ્યા પર ભરૂચની અંદર, અંકલેશ્વરની અંદર, ડેડિયાપાડાની અંદર, નસવાડીની અંદર, બોડેલીની અંદર, છોટાઉદેપુરની અંદર બધી જગ્યા પર આપણે આખા ગુજરાત ભારત દેશની અંદર યોજવામાં આવ્યો હતો। પરંતુ જે આ ઝઘડા કરી રહ્યા છે, તો ખરેખર મિત્રો આ ઝઘડા ના કરવું જોઈએ, કેમ કે ગમે એ સમાજના હોય, પરંતુ આ રેલી આપણે કરતા હોય તો એક સમાજ આપણે ચાલવું પડે કે ભાઈ તમે આ સમાજના છો, ફલાણા દીકરા આમ કરીને તમે માહોલ બગાડો તો આ બિલકુલ પણ યોગ્ય નથી। આવું ના કરવું જોઈએ। મિત્રો, ગઈકાલે જે આખા ભારત દેશની અંદર આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે આ ઘટના બની છે કે ભાઈ અમુક લોકો જે મજા માણી રહ્યા હતા, અમુક લોકો ઝઘડા કરી રહ્યા હતા। આ સિચ્યુએશનમાં કોઈને વધારે વાગે, કોઈને કંઈક ના થવાનું ઘટના બની જાય તો મિત્રો આવું બિલકુલ ના કરવું જોઈએ, જેથી કરીને આપણે જે રેલી કાર્યક્રમ કરી રહ્યા છે સફળતાપૂર્વક થાય અને બિરસા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે આપણે યોજવીએ છીએ, તો આવું ના કરવું જોઈએ। જી હા મિત્રો, આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ છે।